વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં ફાયરિંગની ઘટના બની છે। સુદામડામાં ઘર ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે, જેમાં રજૂઆત કરનારના ઘર ઉપર જ ફાયરિંગ કરવામાં આવ્યું છે। ગેરકાયદેસર ખનીજ અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં 8 રાઉન્ડ ફાયરિંગ કરીને માફિયાઓ ફરાર થયા હતા। તો પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો। સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। 2 દિવસ પહેલા જ કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। આ અંગે રજૂઆત બાદ વિડીયો મેસેજ પણ વાયરલ કર્યો હતો। તો વિડીયો મેસેજમાં અમારી જાનને જોખમ છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રજૂઆત કરનારની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। તો ફાયરિંગની ઘટના બની છે। સુદામડામાં ઘર ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં રજૂઆત કરનારના ઘર ઉપર જ 8 જેટલા રાઉન્ડ ફાયરિંગ કરી અને માફિયાઓ ફરાર થયા। સમગ્ર મામલે તપાસ થશે। તો જૂની અદાવતને ધ્યાનમાં રાખીને આ ઘટના બની, જેમાં જૂની દાજ રાખી ખનીજ માફિયાઓ દ્વારા ફાયરિંગ કર્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન પીઠવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરેન્દ્રનગરના સુદામડામાં ઘર ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે, શું છે સમગ્ર મામલો? જી, જો વાત કરવામાં આવે તો એક તરફ સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવું લાગી રહ્યું છે, જ્યારે સુદામડામાં ખનીજ માફિયાઓને લઈને કલેક્ટરમાં અરજી કરાતા ખનીજ માફિયાઓ દ્વારા 2 થી 3 ગાડીઓ લઈને આવીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જ્યાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી। એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। જી બિલકુલ, તેની તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો વિડીયો મેસેજમાં લેખિત રજૂઆત કરી છે। 2 દિવસ પહેલા જ કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી અને રજૂઆત બાદ વિડીયો મેસેજ પણ વાયરલ કર્યો હતો અને વિડીયો મેસેજમાં અમારી જાનને જોખમ છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રજૂઆત કરનારની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેમાં સુદામડામાં ઘર ઉપર ફાયરિંગની ઘટના બની છે। 8 જેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા અને ખનીજ માફિયાઓ છે તે ફરાર થયા હતા, જેમાં રજૂઆત કરનારના ઘર ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું। પોલીસ કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો। સમગ્ર મામલે લોકોના ટોળા પણ એકઠા થયા હતા। આ મામલે તપાસ કરવામાં આવશે।